રાજકોટ લોધિકા સંઘના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીની નિયુક્તિ થઈ છે। રાજકોટ લોધિકા સંઘના વર્તમાન પ્રમુખ 25 દિવસની રજા લેતા ઇન્ચાર્જ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે। અરવિંદ રૈયાણીને પ્રદેશની કારોબારી સભ્યમાં પણ સ્થાન અપાયું છે। હવે અરવિંદ રૈયાણીને રાજકોટ લોધિકા સંઘના ઇન્ચાર્જ પ્રમુખ બનાવવામાં આવતા નવા જૂનીના એંધાણ જોવા મળી શકે। અગાઉ પણ લોધિકા સંઘના પ્રમુખો લાંબી રજા પર ગયા હોવા છતાં કોઈને ઇન્ચાર્જ પ્રમુખ બનાવ્યા નથી। પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ઇન્ચાર્જ પ્રમુખ બનાવવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। જૂના જોગીને મહત્વની જવાબદારી સોંપાઈ રહી છે। ધારાસભ્ય ઉદય કાનગડ વિશે અરવિંદ રૈયાણીએ મૌન તોડ્યું। ઉદય કાનગડે ચૂંટણીમાં કાર્યકર્તા તરીકે સહકાર આપ્યો અને મેં ઉદયભાઈને સહકાર આપ્યો તેવું પણ તેઓએ જણાવ્યું છે। રાલો સંઘની વાત કરું તો ગઈ 10 તારીખની મીટિંગની અંદર અમારા ચેરમેન આદરણીય શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને વિદેશ જવાનું હોય એને રજા રિપોર્ટ મૂકેલો છે। તો મીટિંગની વચ્ચે ચર્ચા થઈ કે ભાઈ હું દેશ છોડીને થોડાક સમય માટે વિદેશ જવાનો છું તો કોણ સંભાળશે। ખરેખર જ્યારે ચેરમેન બહારગામ જતા હોય વિદેશ જતા હોય ત્યારે વાઇસ ચેરમેન સંભાળતા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી રાલોની અંદર વાઇસ ચેરમેન નથી, એટલે પછી સર્વસહમતિથી બધા ડિરેક્ટરોએ મારું નામ આપ્યું અને મને આ જવાબદારી